ભક્તિની શરૂઆત જ એ છે કે એક વ્યક્તિમાં પરમાત્માના દર્શન કરવા, અને પરાકાષ્ઠા જ એ છે. આપણે આગળ વાત કરી હતી ને, સિયારામ મય સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગ પાની. ત્યાં સમગ્ર સંસારને પરમાત્મામય માનીએ, એ જ ભક્તિની પરાકાષ્ઠા છે. ભગવાન શ્રી કૃષ્ણ ઈચ્છે છે કે યશોદા મૈયા નંદ બાબા મને પ્રેમ કરે, મને વહાલ કરે, મને પોતાનો પુત્ર સમજે. પ્રભુને પ્રેમ સિવાય કઈ જોઈતું નથી. અને કૃષ્ણ અવતારમાં જો કોઈ તત્વ, જો કોઈ ભેટ ભગવાને સંસારને આપી હોય તો એ પ્રેમ છે, પ્રેમ તત્વ છે. પ્રભુએ પોતાના શત્રુને પણ પ્રેમ કર્યો છે, મિત્રને પણ પ્રેમ કર્યો છે, પોતાના આધીન ભક્તોને પણ, અને પોતાને ના માનનારા પૌંડ્રક જેવા કે જે ભગવાનને નથી માનતો, શું માને છે પોતે ભગવાન છે. પ્રભુ એને પણ કેવી કૃપા દ્રષ્ટિથી જુએ છે કે પોતાને મારા જેવો સમજે છે, મારા જેવું રૂપ ધારણ કરે છે, મને કેટલો પ્રેમ કરે છે કે પોતાના અસ્તિત્વને છોડીને એ વાસુદેવ કૃષ્ણ બને છે. આ ભગવાનની કૃપા દ્રષ્ટિ છે, આ પ્રભુની કૃપા દ્રષ્ટિ છે. યશોદા મૈયા માટી ખાય, માટી શાના માટે ખાય? આપણે એમ કહીએ કે પ્રભુએ કદાચ પૃથ્વી દેવીને ધન્ય કર્યા હશે. પૃથ્વીનો એક ગુણ છે ક્ષમા, ધરતી માતાનો ગુણ છે ક્ષમા. અને કૃષ્ણ અવતારમાં બાળપણમાં જ એ માટીને મુખમાં મૂકતાની સાથે પ્રભુ એક ક્ષમા નામના ગુણને ધારણ કરી લે છે. પ્રભુને કઈ ઓછા અપશબ્દો સાંભળવા નથી મળ્યા, ઓછા કષ્ટ નથી મળ્યા, પણ એ દરેકને પ્રભુ હસીને ક્ષમા કરી દે. દરેકને પ્રભુ વધારે હેરાન કરે, વધારે એમને કંઈક એવું કરે કે વધુ પ્રભુ પ્રત્યે એમને ક્રોધ જાગે. ચાહે દુર્યોધન હોય, ચાહે શકુની હોય, ચાહે કંસ હોય, કંસના મોકલેલા એક દૈત્યોનો જ્યારે પ્રભુ અંત કરે તો એ શું છે? કંસને વધુ ક્રોધ પ્રભુ અપાવી રહ્યા છે. એ ભગવાન ક્ષમાને ધારણ કરે છે. પ્રભુ જ્યારે યશોદા મૈયા ઉપર વૈષ્ણવી માયા ફેરવે, સાંસારિક અને વૈષ્ણવી બે પ્રકારની માયા. સાંસારિક માયા એ સંસાર પ્રત્યે મોહ કરાવે, વૈષ્ણવી માયા એ ભગવાન પ્રત્યે મોહ કરાવે. સુંદર લીલા કરતા પ્રભુ ગોકુલમાં વાસ કરી રહ્યા છે ને તે વખતે સુંદર લીલાનું વર્ણન સુખદેવજી મહારાજ કહે છે કે એક દિવસની વાત છે. યશોદા મૈયા સ્વયં પોતે દધિમંથન કરવા બેસે. કૃષ્ણ માટે માખણ બનાવવું એવો ભાવ, ખૂબ માખણ ચોરી કરતા કન્હૈયા. જ્યારે યશોદા મૈયા સાંભળે તો મનોમન વિચાર કરે કે કન્હૈયા માખણ ચોરી કરે છે. એક ગોપી ખોટું બોલે, બીજી ખોટું બોલે, ત્રીજી ખોટું બોલે, કઈ આખું ગોકુળ તો ખોટું બોલે નહીં. તો કૃષ્ણ માખણ ચોરી કરવા બહાર કેમ જાય? ગોપીઓને પ્રશ્ન કરે કે તમે એવી તો કઈ રીતે માખણ બનાવો છો કે કૃષ્ણ તમારી ઘરે માખણ ચોરી કરવા આવે? તો ગોપીઓ કહે કે કઈ એની પદ્ધતિ નથી મૈયા, પણ ખબર નહીં કેમ જ્યારથી કન્હૈયાનો જન્મ થયો છે, રાત પડે અને જાણે ચંદ્રમાની શીતળતા અમને અગ્નિ જેવી લાગે, કારણ કે રાત્રિએ કૃષ્ણ સાથે વિરહ થઈ જાય, કૃષ્ણથી અમે અલગ થઈ જઈએ. એ વિરહમાં અમારું મન નિરંતર કૃષ્ણનું સ્મરણ કરતું રહે. સ્મરણ કરતા કરતા નિદ્રાધીન થઈએ અને સ્મરણમાં જ અમારી સવાર પડે. બ્રહ્મ મુહૂર્તમાં જાગીને કન્હૈયાની લીલાઓનું, કન્હૈયાના સ્વરૂપનું સ્મરણ કરતા કરતા ગોપીઓ કહે અમે દધિમંથન કરીએ. અને એ જે નીકળેલું માખણ હોય એને ખબર નહીં કેમ પણ કૃષ્ણ ખૂબ પ્રેમથી ગ્રહણ કરે, જે જોઈને અમને પણ મનોમન અત્યંત આનંદ થાય કે કૃષ્ણ અમારા પ્રેમને ગ્રહણ કરે છે. માખણ એ સાર છે, આપણા જીવનનો સાર એ પ્રેમ છે. પ્રેમ સિવાય, પ્રેમ વગર જીવન નથી. અહીંયાથી મંદિરમાં જઈએ, ભગવાન પ્રત્યે પ્રેમ ના હોય તો દર્શન સંભવ જ નથી. આ આશ્રમમાં બેઠા હોઈએ, સામે ઉભેલું વૃક્ષ પણ જો સુંદર લાગે, સામે ઉભેલા વૃક્ષની અંદર લાગેલા ફૂલમાં પણ જો પ્રેમ જાગે તો એ આપણો સાર છે, આપણો સ્વભાવ છે એ પ્રેમ.
અને પ્રભુને એ જ જોઈએ છે, પ્રભુને આપણા અંદરનો સાર જ જોઈએ છે, એટલે પ્રભુ માખણ ચોરી કરે.